ભાવનગર શહેરના એક બંધ મકાનમાં તસ્કરો લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી। આ અંગે પોલીસે સઘન શોધખોળ હાથ ધરી ગણતરીના દિવસોમાં 5 આરોપીઓ પાસેથી 2.9 લાખ રૂપિયા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર બનાવની જાણ અંતર્ગત ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા સોહિલ ખાન અશરફ ખાન પઠાણે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં તેઓ રહેતા હતા અને તાજેતરમાં તેમના દાદાનું વડોલોપાર્જિત મકાન વેચવામાં આવતા રૂપિયા 9 લાખની રોકડ રકમ તેમજ ભાઈઓને રાખવા માટે તેઓને આપ્યા હતા। ત્યારે તેઓ 11 જુલાઈના રોજ પતિ પત્ની પુત્ર અજમેર ગયા હતા અને ઘરમાં મકાનમાં લાખોની રોકડ રકમ ત્યાં હતી। ત્યારે ફરિયાદીએ બચાવેલા 32,000 રૂપિયા મળીને કુલ 6,39,000ની રોકડ રકમ ફ્રીઝરમાં મૂકી હતી અને મકાનને તાળું મારી અજમેર ગયા હતા। ભાવનગર પરત આવ્યા ત્યારે મકાનના દરવાજાએ મારેલું તાળું તૂટેલું હતું અને ફ્રીઝરમાં મૂકેલા 9,39,000ની ચોરી થઈ હોવાનું કુલ મુદ્દામાલ તેમણે જણાવ્યું હતું। આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા અને આ શખ્સો પાસેથી ચોરી થયેલી કુલ રકમ 9,39,000માંથી 6,09,000ની રકમ શખ્સો પાસેથી રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।